નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધવમતી ખાડીમાં નાવડીના ઉપયોગથી રેત ખનન કરાતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધવમતી ખાડીમાં રેત ખનનનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે। અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણીવાર વિવાદ ઉભો થયો હતો। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં વહેતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉલેચાય છે। ઉપરાંત તાલુકામાં માધવમતી જેવી નાની ખાડીમાં પણ રેત ખનન થતું હોવાથી રેતી ખનનને લઈને ખાડીમાં ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાનિ થવાની સંભાવના રહેલી છે। રાજવાડી નજીકના સારસા ગામે માધવમતી ખાડીમાં થતા રેત ખનનના મુદ્દે ભૂતકાળમાં ઘણીવાર વિવાદ થયો હતો। ખાડીમાં થતું રેત ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે। આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેણે અયોગ્ય અને બેજવાબદાર જવાબ આપતા કહ્યું હતું, આ તો હંમેશાથી ચાલતું આવ્યું છે, તમે ખાણ ખનીજ વિભાગને કહેજો। લીઝ હોલ્ડરો દ્વારા આવો અયોગ્ય જવાબ મળતા તેને જાણે ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર હોય તેમ લાગતું નથી। ત્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગ અને ઝઘડિયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવનાર છે। નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગજાહેર છે અને જાગૃત નાગરિક આ બાબતે રેતી ઉલેચનારનું ધ્યાન દોરે ત્યારે તેના તરફથી બેજવાબદારી ભર્યા જવાબ અપાય તે કેટલે અંશે યોગ્ય છે। ઝઘડિયા મામલતદાર અને પ્રાંત અધિકારી તાકીદે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર।